મારું નામ પ્રીત અશોકભાઈ મેસુરિયા છે. મારું નામ જીયા પ્રદીપભાઈ ભેસદડિયા છે. आज हम लड़कियों को हरा कर ही रहेंगे, चाहे कुछ भी हो जाए. आज हम आपको शिकायत का मौका नहीं देंगे. ये क्या हमें हराएंगे जो पूरी सीजन हम लड़कियों से हारते आए हैं. हार कर जीतने वाले को बाजीगर कहते हैं. तो आज एक सुंदर કૃતિ આપણી સમક્ષ પ્રસ્તુત કરવા આવી રહ્યા છે ધોરણ 3ના વિદ્યાર્થીઓ, જેઓનું તાળીઓના ગડગડાટથી હાર્દિક સ્વાગત કરીએ. Five, four, three, two, one. लड़कों
बीच बाजारी दंगे लग गए दो तलवारी अखियों के मखना ओ जान कटे के जिगर कटे अब इन दो धारी अखियों से मखना आज चांदनी कूटेंगे आसमान को लूटेंगे आज चांदनी कूटेंगे आसमान को लूटेंगे चल धुआं उड़ा के झूम 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 उड़ती उड़ती अखियों के लड़का पैचे लड़का बेटी लगा के झूम बराबर 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 આ કૃતિ તૈયાર કરાવનાર શિક્ષિકા બહેન શ્રી અલકાબેન અને ભૂમિકાબેન તથા કોરિયોગ્રાફી કરનાર આઈએમ ડાન્સ સ્ટુડિયોનો શાળા પરિવાર વતી આભાર માનીએ છીએ. દેવાંશ બેક સ્ટેજ તૈયાર રહે. દેવાંશ મારું નામ પાનવાલા ઉન્નતિ છે. આ કાર્યક્રમમાં સૌનું હાર્દિક સ્વાગત છે. તમે મને પતંગિયા જેવા ગમો છો. તમે પંખીઓની જેમ કલરવ કરો છો. તમે મધમાખીઓની જેમ ગુંજો છો. તમે ફૂલોની જેમ જીવનમાં સુગંધો લાવો છો. તો ચાલો એવી જ રીતે આપણે સિનિયર કેજીના નાના નાના ભૂલકાઓ મન મોહી લે એવી અદાઓ આપણી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. તો ચાલો આપણે તેને તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. होली बोली टोली कृति तैयार रहे. Five, four, three, two, one. చకరక చీచాచో చకలోరం గండో వండో లకరకటం అక్కో టక్కో ఇడిగిడి ఇడిగో విడిపాయ్ చికి చకచో గిలిగిలిమల్ సులుసులుమల్ మకరక హుకుబుకురే టుకుబుకురే చకలక బిక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడదుం చికి చకచో देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई. हे देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई. बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं. हाँ हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले. सापा धारे गारे गामा पासा बम 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 बोले बम चिक बोले और मस्ती में डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले
मस्ती में तू डोल रे बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे झटका जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा चल मसल फुलाना थोड़ी बॉडी बनाना तेरे चिकन गालों पे स्टबल की फसल उगाना अरे रे रे अबे चल बेटा शुरू हो जा शुरू बगल उठा के थोड़ा डियो लगाना किसी बगल वाली को मर्दानी खुशबू दूंगाना चल ऊपर से तो बटन ढीले करके बताना बालों वाला सीना दिखाना बालों वाला सीना दिखाना परसों तक तू साइकिल पे घुमा है हाईवे पे मोटर साइकिल भगा के देख स्पीड में तुझको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़के बिठा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा ખૂબ જ સરસ આ કૃતિ તૈયાર કરાવનાર શિક્ષિકા બહેન સૃષ્ટિબેન અનિતાબેન તથા કોરિયોગ્રાફી બાય આઈએમ ડાન્સ સ્ટુડિયોનો શાળા પરિવાર વતી આપણે આભાર માનીએ છીએ તો સૌ કોઈને નમ્ર વિનંતી કે તાળીઓનો જોરદાર ગડગડાટ થઈ જાય એક નાનકડી પ્રતિભા પોતાની નાનકડી આંગળીઓના જાદુથી આપણા મન તન ને ઉલ્લાસ ઉમંગથી જીતાવવા અને થનગનાટ કરવા આવી રહ્યા છે કહેવાય છે કે સંગીત એ જીવનનો સૂર છે તો આવા જ અનોખો જાદુ ફેલાવવા આવી રહ્યો છે આપણી શાળાનો ધોરણ 7નો વિદ્યાર્થી દેવાંશ પ્રજાપતિ આ નાનકડા કલાકાર દેવાંશને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ તમામ કન્વીરોને નમ્ર વિનંતી છે કે જેના ડાન્સ પતી ગયા છે તેના કોસ્ચ્યુમ કલેક્ટ કરી લે વાલીઓને વિનંતી કે નાનકડા કલાકાર દેવાંશ માટે જોરદાર તાળીઓ થઈ જાય
ક્લેપ સ્ટુડન્ટ, ક્લેપ. વાલીઓ પણ તાળી પાડે. નાનકડા કલાકાર માટે જોરદાર તાળીઓ થતી રહે. નાનકડા કલાકાર દેવાંશ માટે જોરદાર તાળીઓ થઈ જાય. હા ચાલ. આ દીકરો ફક્ત ધોરણ 4 ની અંદર ભણે છે ને એના ટેલેન્ટની ઉપર સૌ વાલી મિત્રોને વિનંતી કે એકવાર એને તાળીઓના ગડગડાટથી વધાવી લઈ. ચાલ દીકરા પગે લાગે બધાને પગે લાગે આ બધા બધાને પગે લાગે બોલવાનું બધું. 5, 4, 3, 5, 5, 5, 5, 5, 5, 5, 5, 5. નાટકવાળી કૃતિ તૈયાર રહે. અમીષાબેન અને ખુશ્બુબેન નાટકવાળી કૃતિ તૈયાર રાખે. નમસ્કાર મિત્રો, હું ધ્રુવી પ્રજાપતિ આજના અમારા આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ફિલ્મ જગત એ દુનિયાને મળેલી સૌથી સુંદર ભેટ છે, જેને આપણે સ્વપ્નની દુનિયા પણ કહીએ છીએ. તો ચાલો જ આવા જ એવા સ્વપ્નની દુનિયામાં લઈ જવા માટે હોલી બોલી ઠોલી ટીમ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે ધોરણ 1ના વિદ્યાર્થીઓ. તો આ નાના નાના ભૂલકાઓને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. Five, 4, 3, 2, 1. They
दिन दिन नाचा जो ट्विटर पे ट्रेंड हो गया नासिक के ढोल पे धन 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 नाचा तो सबका दी एंड हो गया पत्तियों को खाता है बकरा बकरे को शेर दबोचे धूप से कोई ना बचे मौत का शेर पे काबू समय का मौत पे काबू काली समय को रचे महाभूख फिर मचे भागे शिकारी जिधर पीछे दौड़े शिकारी उधर जीता शिकार जिलेगा एक दिन हारा शिकारी तो जीना नामुमकिन एक जान की भूख मिटाने को एक जान की मौत जरूरी है जागो जागो बकरे शेर आया तो कर देगा टुकड़े हुई મજા આવીને સૌ કોઈને પુષ્પાને જોઈને તો ફરીથી એકવાર નાના નાના ભૂડકાઓ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય આકૃતિ તૈયાર કરાવનાર શિક્ષિકા બહેન ભાવનાબેન વશુબેન તથા કોરિયોગ્રાફી બાય આઈએમ ડાન્સ સ્ટુડિયોનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર નમસ્કાર હું ચૌહાણ નિષ્ઠા મારા થનગનાટ કાર્યક્રમમાં આપ સૌનું ભાવભીનું સ્વાગત કરું છું દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે દૂર હોવા છતાં પણ તે દિલની પાસ હોય છે મિત્રો કહેવાયું છે કે દુનિયામાં દરેક જગ્યાએ ઈશ્વરે દુનિયામાં દરેક જગ્યાએ પહોંચી શકતો નથી એટલે જ તેણે માતાનું સર્જન કર્યું માતા એટલે આપણા સર્વ દુઃખોનું નિરાકરણ આપણે જાણીએ છીએ કે માતાએ આપણા દરેક કોડ પૂરા કરવા અનેક પ્રયત્નો કરે છે આપણને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે તો આવી જ કંઈક માતાના પ્રેમ અને બાળક માટેના ત્યાગની નાટકકૃતિ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે આપણી શાળાના બાળકો મને દુખી દેખી દુખી કોણ થાતું महाहेतवाणी दयाली जमातु महाहेतवाणी दयाली जमातु તો ચાલો આપણે સૌ તેમને તાળીઓના ગળગળાટથી વધાવી લઈએ 5, 4, 3, 2,
1. અરે અરે બેટા, કહું છું તું સાંભળે છે મારી વાત? આ રોજ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. આ મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે. મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ નડતી નહીં હો. લાવ કહું છું, મને દે. કહું છું ને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરવું મારે આનું? કઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે મારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. હતો સુતો પારણે પૂતનાનો, રડું છે તો રાખતો કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતો, મહાહિતવાળી દયાળી જમાતો, તો પારણે પુત્રનાનો, રડું છે તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતો, મહાહિતવાળી દયાળી જમાતો. મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ઘેલી થઈને દોડતી દોડતી મારી પાસે આવી. અરે દીકરા, એમાં શું મૂંઝાઈ ગયો? હું છું ને તારી બા. હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે. ડોક્ટર સાહેબ, તમે મારી આ 2 કિડની કાઢી લ્યો, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ સાહેબ, કઈ ન થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય ધડધડ કે જગદીશ, સૌ કોઈ કમાવે શીશ, અંબા આગળ હાલી જા. ભગવત તો વધીને સૌ સાગર તરિયા, રામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોલને ખેલવા મુક્તિ ન માગો, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગો. હે તારે ખોલને ખેલવા મુક્તિ ન માગો, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગો. સુકામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામ પાને તજે સ્વાદ પોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહિતવાળી દયાળી જમાતું. સુખામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામ પંડે તજે સ્વાદ પોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહિતવાળી દયાળી જમાતો, મહાહિતવાળી દયાળી જમાતો, મહાહિતવાળી દયાળી જમાતો. મારી માએ આપેલી
ખાલી કિડનીથી હું જીવું છું. આજે ગમે તેવી મીટિંગ હોય ને, મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે, તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું, એનું મંગળસૂત્ર ગીવે રાખીને તારા બર્થડેમાં આ ફોન આપ્યો છે. અને તે આ ફોન માટે હળદૂત કરી, તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નહોતી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી, આ ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું. મારા દીકરા ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું. અરે મારા માટે તો મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી, અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને, હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશું. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. સુવાડે વિને પોડી પોતે પીડા બાપુ બંદે તજે સ્વાદ પોતે મને સુખ માટે જતું કોણ ખાતું મારે તમારી દયાળી જ માતું મારે તમારી દયાળી જ માતું મારે તમારી દયાળી જ માતું. ખૂબ સરસ. આવી જ આપણી જનની, આપણી માતા, આપણા ભગવાન માટે ફરીથી એક જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે, લોહીના બૂંદે બૂંદમાં મારી માતાનું ઉધાર નીકળે. 7 જન્મની સગડી પૂંજી લગાવી દઉં તોય મારી માવડી મારી લેણદાર નીકળે, મારી લેણદાર નીકળે. પોલીસ ટીમની કૃતિ તૈયાર રહે. ભાવનાબેન. નમસ્કાર. અમારા આ થનગનાટ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મન મારું હરખાવે ઉત્સવ, મન મારું હરખાવે ઉત્સવ, તનને પણ શણગારે ઉત્સવ, તનને પણ શણગારે ઉત્સવ. ઉજવે ઉત્સવ સૌ ભેગા થઈ, ઉજવે ઉત્સવ સૌ ભેગા થઈ, એકતાને સમજાવે ઉત્સવ. શ્વાસો છેલ્લા બાકી છે ત્યાં, શ્વાસો છેલ્લા બાકી છે ત્યાં, ઈચ્છાને મમડાવે ઉત્સવ, ઈચ્છાને મમડાવે ઉત્સવ. તો આવી ઉત્સાહની રોનક લઈને આવી રહ્યા છે ધોરણ 3ના વિદ્યાર્થીઓ. તો આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી એ લોકોને વધાવી લઈએ. 5, 4, 3, 2, 1. राधा कृष्ण, हमारे भारत में हर प्रेमी को श्री कृष्ण और प्रेमिका को राधा जी के रूप में देखा जाता है.
जो है अलबेला मदनैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है। जो है अलबेला मदनैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है। उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी उड़ी जाए। कहने को तो खेल है ये तेरा मेरा साझा, पर मेरा दिल है पतंग और तेरी नजर मांझा, मांझे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए, उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी उड़ी जाए। दौड़ उड़े, दौड़ उड़े, ऊंचे आसमानों में जुड़े। इतना मजा क्यों आ रहा है, तूने हवा में भांग मिलाया। इतना मजा क्यों आ रहा है, तूने हवा में भांग मिलाया। दुगना नशा क्यों हो रहा है, आंखों से मीठा तूने खिलाया। वो तेरी मलमल की गुर्दी गुलाबी हो गई, मन चली चाल कैसे नवाबी हो गई। पलक पिचकारी जो तूने मुझे मारी, तो सीधी सादी चोरी शराबी हो गई। अजीब पहन के जो तूने मारा ठुमका, तो लड्डू पड़ोसन की भाभी हो गई। पलक पिचकारी जो तूने मुझे मारी, तो सीधी सादी चोरी शराबी हो गई। अजीब पहन के जो तूने मारा ठुमका, तो लड्डू पड़ोसन की भाभी हो गई। આ કૃતિને તૈયાર કરાવનાર શિક્ષિકા બહેન મયુરીબેન, તર્જનીબેન તથા કોરિયોગ્રાફી બાય આઈએમ ડાન્સ સ્ટુડિયોનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનીએ। આ કૃતિ બાદ હોરર ડાન્સ કૃતિ તૈયાર રહે। મયુરીબેન અને અમીબેન। હું દર્શિલ પ્રજાપતિ આપના ઠનગનાટ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। માન અમારું ખાખી, જાન અમારી ખાખી, માન અમારું ખાખી, જાન અમારી ખાખી, ઊભો રહું મહેફિલમાં, અલગ તારવે મને ખાખી, અલગ તારવે મને ખાખી। ખાખીનો જુસ્સો અને ખુમારી લઈ આવી રહ્યા છે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ, તો તેમને તાળીઓના ગડગડાથી વધાવી લઈએ। Five, 4, 3, 2, 1. मेरा 16 का डोला, 46 की छाती, सीधी बात बोलूं बातें घुमानी नहीं आती।
माला का डोला 46 की छाती सीधी बात बोलूं बातें तो पानी नहीं आती आता माझी सटकली जिगरा है टाइगर दिमाग से हाइपर आता माझी सटकली गोली मारू जैसे स्नाइपर आता माझी सटकली गोली मारे जैसे स्नाइपर यस मेरा बदमा है टाइगर मेरा बदमा है टाइगर अरे मेरी भाई आता माझी सटकली 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 याची मागाची काय आते भीक नाही कोणाला रे असं मराठीच्या बाते आता माझी सटकली Angry young man मी आहे माझ्याशी लफडा नाही नाही तोडून ना टाकेन हात पाय when माझी सटकली बोलो मुझे बाय बाय आता माझी सटकली 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 मचिंगा ढोल अभी बजेगा दिन दिन दाप देखो आज राजा नचेगा 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 आज राजा नचेगा मचिंगा मचिंगा ढोल अभी बजेगा दिन दिन दाप देखो आज राजा नचेगा आया तेरा आया राजा रात मेरे साथ आजा बोल के तू बाजू वाली खिड़की लेने आया सिम्बा तेरी फिर की लेने आया सिम्बा तेरी फिर સિંઘમને જોઈને મજા આવી આપ સૌને આકૃતિ તૈયાર કરાવનાર શિક્ષિકાબહેન ભાવનાબેન તથા સ્મિતાબેન અને કોરિયોગ્રાફી બાય આઈએમ ડાન્સ સ્ટુડિયોનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનીએ હું અંજલિ કેશવસેન આ વાર્ષિક મહોત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. રાજસ્થાનનું કુલધરા ભારતીય રાજ્ય રાજસ્થાનનું જેસલમેર જિલ્લાનું રહસ્યમય ગામ છે, જેને ભૂતોનું ગામ કહેવામાં આવે છે. દુનિયાનો સૌથી ડરાવનો અવાજ તે વિહલ્સનો છે. એને વગાડતા ચીકતા માણસોનો અવાજ આવતો હતો. દુનિયાનો સૌથી ડરાવનો માણસ માર્ટિન ફૂડ છે. તો આવી જ કૃતિ હોરન ડાન્સ લઈ આવી રહ્યા છે ધોરણ 4ના વિદ્યાર્થીઓ. તેમને તાળીના ગડગડાટથી વધારી લઈએ. સંજય સર લાગે છે ને હવે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પડશે
दिल थाम के बैठिए। रात आ गई, काट खाएंगी। काट खाएगी। सबसे प्रबल शस्त्र रचित रक्त चरित सबसे प्रबल शस्त्र रचित रक्त चरित दिल थाम के बैठिए। જબરદસ્ત પરફોર્મન્સ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય અને જે કોઈ ગભરાયા છે તે મહેરબાની કરીને ફરીથી પાછા કાર્યક્રમમાં આવી જાય। અગત્યની જાહેરાત,
કોઈકની ચાવી ખોવાય છે જેમાં ગદા અને પિસ્તોલનું કિચન છે